હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 9 ગતિ અને સમય તેના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ. જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં પ્રશ્ન 1 છે. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે દોડતી વખતે તમારા હાથની ગતિ. તો દોડતી વખતે તમારા હાથની ગતિ એ દોલન ગતિ કહેવાય છે. સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ, તો તે સુરેખ ગતિ કહેવાય છે. ત્રીજો છે ચીચવા પર રહેલા બાળકની ગતિ. ચીચવા પર રહેલા બાળકની ગતિ એ વર્તુળમય ગતિ છે. ત્યારબાદ ચોથું છે વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ, તો દોલન ગતિ છે. પાંચમો છે સીધા પુલ પરથી પસાર થતા રેલગાડીની ગતિ, તો તે દોલન ગતિ છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે. નીચે આપેલા વિધાનો કથનોમાંથી કયા વિધાનો સાચા નથી? તો પહેલો છે સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, તો તે સાચું છે. આપણે જાણીએ છીએ કે સમયનો મૂળભૂત એકમ એ સેકન્ડમાં છે. બીજો પ્રશ્ન છે દરેક પદાર્થ આગળ ઝડપી ગતિ કરે છે, તો ખોટું છે. દરેક પદાર્થ એ ઝડપી ગતિ કરતું નથી. ત્રીજો પ્રશ્ન છે બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, તો તે સાચું છે. પ્રશ્ન 4 છે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, તો તે ખોટું છે. પાંચમો પ્રશ્ન છે ટ્રેનની ઝડપ મીટર પ્રતિ હવર એટલે કલાકમાં મપાય છે, તો ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે એ દાખલો છે. તો સાદું લોલક જો 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય છે? અહીં આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો સાદું લોલક એટલે એક વજનદાર વસ્તુ, જેમ કે નાનો પથ્થર જેને દોરીથી બાંધીને લટકાવવામાં આવે છે. જ્યારે તમે તેને હળવેથી જ્યારે ધક્કો મારો છો ત્યારે તે આગાડી પાછળ એટલે કે આગળ પાછળ હલ્યા કરે છે. આ હલવાની ક્રિયાને દોલન કહેવાય છે. તો દોલન વિશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું ઉદાહરણ આપે તો સાદું ઘડિયાળ. ત્યારબાદ સરળ ઉદાહરણમાં જોઈએ તો માની લો કે તમારી પાસે એક લોલક છે, તેને એકવાર હલાવો છો અને એક દોલન પૂરું કરે છે. હવે નોંધો છો કે આવા 20 દોલનો પૂરું કરવા તમને લોલકને 32 સેકન્ડ લાગે છે. તો એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? તો અહીં આપણે દાખલો ગણીએ. તો દોલનો કેટલા આપેલા છે? તો દોલનોની કુલ સંખ્યા બરાબર 20 છે. ત્યારબાદ દોલનોનો કુલ સમય લઈએ. તો દોલનોનો કુલ સમય કેટલો આપેલો છે? તો 32 સેકન્ડ. ત્યારબાદ અહીંયા આપણને આવર્તકાળ શોધવા કીધેલું છે. તો આવર્તકાળનું સૂત્ર થશે આવર્તકાળ એટલે T બરાબર કુલ સમય છેદમાં દોલનોની સંખ્યા. તો કુલ સમય આપણને આપેલો છે 32 સેકન્ડ, દોલનો આપેલા છે 20. તો અહીં આવર્તકાળ આવશે T બરાબર 1.6 સેકન્ડ. આમ લોલકનો આવર્તકાળ બરાબર 1.6 સેકન્ડ થશે. ત્યારબાદ પ્રશ્ન 4 પૂછેલો છે. બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. તો ટ્રેનની આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ શોધો.
તો હવે આપણે જોઈએ કે આપણને રકમમાં શું આપેલું છે. તો કાપેલું અંતર અને સમય આપેલો છે. તો આપણે લખીએ કાપેલું અંતર કેટલું છે. બરાબર 240 કિલોમીટરમાં છે. અને લાગતો સમય બરાબર 4 કલાક છે. તો ટ્રેનની ઝડપ શોધવાની છે. તે માટે સૂત્ર શું આવશે? ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં લાગતો સમય. તો આપણે લખીએ ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય બરાબર કાપેલું અંતર આપણને આપેલું છે 240 કિલોમીટર છેદમાં લાગતો સમય 4 કલાક છે, જેને આપણે h વડે દર્શાવીશું અવર. તો અહીં જવાબ આવશે 60 કિલોમીટર પ્રતિ અવર. ત્યારબાદ પ્રશ્ન 5 છે. જ્યારે ઘડિયાળમાં 8:30 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321.0 કિલોમીટર અવલોકન દર્શાવે છે. જ્યારે 8:50 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336.0 કિલોમીટર દર્શાવે છે. તો કારની ઝડપ સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ તથા કિલોમીટર પ્રતિ અવરમાં શોધો. અહીં AM to AM એટલે સવારનો સમય હશે. તો સૌ પ્રથમ આપણે આ બે અંતર છે તેનો તફાવત લઈશું. તો કાપેલું અંતર બરાબર અંતિમ વાંચન ઓછા પ્રારંભિક વાંચન. તો અહીં આવશે અંતિમ વાંચન કેટલું છે? તો 57,336 57,336 કિલોમીટર ઓછા પ્રારંભિક વાંચન આવશે 57,321 કિલોમીટર. તો અહીં એનો તફાવત આવશે 15 કિલોમીટર. ત્યારબાદ કારે લીધેલો સમય જોઈશું. તો કારે લીધેલો સમય સવારનો સમય છે તો આપણે ગણીશું 8:30 થી 8:50 AM. તો અહીં આપણે 8:30માંથી એટલે કે 8:30 અને 8:50 આપણે બાદ કરીશું તો આવશે 20 મિનિટ. ત્યારબાદ ઝડપ શોધીશું. તો કારની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. આપણે કાપેલું અંતર શોધ્યું હતું 15 કિલોમીટર અને સમય આપણે 20 મિનિટ શોધેલો હતો. તો આપણે લખીશું કાપેલું અંતર એટલે કે 15 કિલોમીટરના છેદમાં સમય આવશે 20 મિનિટ એટલે કે મિનિટ. બરાબર જવાબ આવશે 3/4. અહીં આપણે 15 અને 20ના અવયવ પાડીશું તો 5 તારી 15 થશે, ગણવામાં સરળતા રહેશે. અને 5 ચોક 20, 5 ને 5 ઉડી જશે એટલે આવશે 3/4. તો કિલોમીટર છેદમાં કલાક, જેને આપણે ઇંગ્લિશમાં કિલોમીટર છેદમાં અવર પણ લખીશું.
ત્યારબાદ લાસ્ટમાં કારની ઝડપ શોધવાની કીધું છે. તો કારની ઝડપ કિલોમીટર પ્રતિ અવર, તો બરાબર, તો અહીં આપણે 15 કિલોમીટર છેદમાં અવર એટલે આપણને 20 મિનિટ મળેલા, તો છેદમાં આપણે 60 કલાક લખવા પડશે. તો છેદને ત્યારબાદ છેદને જો અંશમાં મોકલીએ તો ગુણાકારની નિશાની મૂકવા પડશે. તો 15 ગુણ્યા 60 છેદમાં 20. અહીં 0 0 કેન્સલ કરીએ. 3 દુ 6, તો 15 તારી 45. તો જવાબ આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ પ્રશ્ન 6 છે. સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટ પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો સૌપ્રથમ આપણે 15 મિનિટને સેકન્ડમાં ફેરવીશું. તો 15 મિનિટને આપણે 60 વડે ગુણતા 15 ગુણ્યા 60, તો જવાબ મળશે આપણને 900 સેકન્ડ. ત્યારબાદ આપણે અંતર શોધવા માટે ઝડપ અને સમયનો ગુણાકાર કરીશું. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ત્યારબાદ ઝડપ છે 2 અને સમય છે 900 સેકન્ડ. તો 9 દુ 18 એટલે 1800 થશે, 1800 મીટર. ત્યારબાદ 1800 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો આપણે 1000 વડે ભાગવા પડશે. તો 1800 છેદમાં 1000. 0 0 કેન્સલ થઈ જશે. તો અહીં 18ના છેદમાં 10 આવશે. ત્યારબાદ અહીં 1 શૂન્ય છે, તો 8 પછી પોઈન્ટ આવશે, એટલે કે દશકના સ્થાન પર પોઈન્ટ આવશે. તો 1.1 કિલોમીટર થશે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનો આકાર દર્શાવો. તો બીજ છે રોડની બાજુમાં ઊભેલો કાર, તેનો આલેખ આવશે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે નીચે આપેલા સંબંધો પૈકી કોનો સંબંધ સાચો છે. તો અહીં આવશે સી, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ત્યારબાદ પ્રશ્ન 9 છે ઝડપનો મૂળભૂત એકમ શું છે. તો મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ પ્રશ્ન 10 છે એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટરની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલું કુલ અંતર શોધો. તો અહીં આવશે બી, 25 કિલોમીટર. પ્રશ્ન નંબર 11 છે જો આકૃતિમાં દર્શાવેલ 2 ફોટોગ્રાફ 10 સેકન્ડમાં સમયગાળે ચાલે છે, જો 100 મીટરના અંતરે 1 સેમી વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધવાની છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાદળી કારનું 2 ફોટોગ્રાફમાં અંતર માપતા 1 સેન્ટીમીટર છે. વાદળી કારે કાપેલું અંતર બરાબર 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર સ્કેલ માપ મુજબ થશે. હવે 2 ફોટોગ્રાફ એટલે કે 10 સેકન્ડનો સમયગાળો લીધેલા છે. તો વાદળી કારે 10 સેકન્ડમાં કાપેલું અંતર 100 મીટર છે, જ્યારે વાદળી કારે 1 સેકન્ડમાં કાપેલું અંતર 100 માટે વાદળી કારની ઝડપ શોધવાની છે. તો ઝડપ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 12 છે આકૃતિમાં 2 વાહનો એ તથા બી. અહીં 1ની જગ્યા પર બી આવશે, માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે. તો તેમાંથી કયું વાહન વધુ ઝડપી ગતિ કરે છે. તો વાહન એ વધુ ઝડપી ગતિ કરે છે, કારણ કે એક્સ અક્ષ પર તે સમયે વાહન બી અને વાહન એ કાપેલા અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી છે. તો અહીં એની ઊંચાઈ વધુ છે.
પ્રશ્ન 13 છે, ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આલેખમાંથી કયો આલેખ દર્શાવે છે? તો ટ્રકની ઝડપ અચળ નથી. અહીં 4 આલેખ આપેલા છે, તો આલેખને આપણે સિમ્પલ રીતે સમજીએ. પહેલો આલેખ છે, આલેખમાં અંતર અને સમય એક સીધી રેખામાં વધે છે. આનો અર્થ એ થાય કે ટ્રક ઝડપ અચળ છે. ત્યારબાદ બીજો આલેખ છે, આ આલેખમાં સમય વધે છે પરંતુ અંતર બદલાતું નથી. આથી એ ટ્રક સ્થિર છે, ગતિ કરતી નથી. સીધી લાઈન આવશે તો વાહન સ્થિર હોય છે. ત્યારબાદ ત્રીજો આલેખ છે, આ આલેખમાં અંતર ખૂબ ઝડપથી વધે છે. કર્વ છે એટલે કે વક્રરેખામાં છે તો અંતર એ ઝડપથી વધે છે એટલે કે ટ્રક ઝડપી સતત વધી જાય છે. તેનો અર્થ થાય છે કે ઝડપ એ અચળ નથી. ત્યારબાદ ચોથો આલેખ છે, આ આલેખમાં અંતર અને સમય એક સીધી રેખામાં વધે છે. આનો અર્થ એ થાય છે કે ટ્રક ઝડપ અચળ છે. આથી જવાબ આવશે ત્રીજો આલેખ, જે દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું બીજા પાઠના પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવી